ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ગયા લેક્ચરની અંદર આપણે તમારું જે ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હતું ત્યાર પછી આજે આપણે પી વિભાગના તત્વો નામનું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. બરાબર, પી વિભાગના તત્વો. ચાલો, હવે પી વિભાગના તત્વો એટલે તો કોને કહેવાય? તો સમૂહ 13 થી 18 ના તત્વો એટલે પી વિભાગના તત્વો. આને બે ભાગમાં વહેંચેલા છે. 13મો અને 14મો સમૂહ 11માં આવે છે. 15, 16, 17 ને 18 આ ચાર સમૂહ 12માં આવશે. બરાબર, તો આ ચેપ્ટરમાં આપણે 13મો સમૂહ એટલે કે બોરોન સમૂહ અને 14મો સમૂહ એટલે કે કાર્બન સમૂહ, આ બે સમૂહ આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. ચાલો, હવે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો ભારે તત્વના અંતર્ભાગમાં એટલે ડી અને એફ ના ઇલેક્ટ્રોનની અસરને કારણે પી વિભાગના તત્વોના ગુણધર્મમાં વિવિધતા જોવા મળે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. તમારે એસ વિભાગના તત્વોમાં કોઈ અપવાદ નહોતા, એકાદ અપવાદ હતું આખા ચેપ્ટર. આમાં અપવાદ જ આવશે નકરા. કેમ? કારણ કે ડી અને એફ કક્ષકો એની વચ્ચે ભરેલી આવી જશે, એના લીધે અતિશય અપવાદ જોવા મળશે. બરાબર, ચાલો તો આપણે શરૂઆત કરીએ ચેપ્ટરની. પી વિભાગના તત્વોમાં અંતિમ ઇલેક્ટ્રોન બાહ્યતમ પી કક્ષામાં આવતો હોવાથી તેને પી વિભાગના તત્વ કહીએ. જેનો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં આવે, લાસ્ટ ઇલેક્ટ્રોન, છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં આવે એને પી વિભાગના તત્વો કહે છે. હવે પી કક્ષક કેટલી હોય? 3, px, py ને pz. એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન સમય, એટલે કે 6 અલગ અલગ સમૂહ ભણશું. એટલે કે P1 વાળો 13મો સમૂહ, P2 વાળો 14મો સમૂહ, P3 વાળો 15મો સમૂહ, P4 વાળો 16મો સમૂહ, P5 વાળો 17મો સમૂહ ને P6 વાળો 18મો સમૂહ. જો આપણે જાણીએ છીએ કે P કક્ષકની સંખ્યા 3 હોય છે. તેથી P કક્ષકના સેટમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાય. પરિણામે આવર્ત કોષ્ટકમાં પી વિભાગમાં 13 થી 18 એમ ટોટલ 6 સમૂહ આવે છે. બરાબર, ચાલો, જેમાં 13મો સમૂહ છે એ બોરોન સમૂહ, 14મો સમૂહ કાર્બન સમૂહ, 15મો સમૂહ નાઇટ્રોજન સમૂહ, 16મો સમૂહ ઓક્સિજન સમૂહ, 17મો સમૂહ ફ્લોરિન સમૂહ અને 18મો સમૂહ હિલિયમ સમૂહ તરીકે ઓળખાય છે. આ એના પ્રથમ આવર્તના તત્વો છે, એટલે પહેલી લાઈનના તત્વો. બરાબર, ચાલો, એમની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના પી વિભાગના ઇલેક્ટ્રોન રચના NH2 NP 1 થી 6 આખા પી વિભાગની આવી ગઈ. NH2 NP 1 થી 6 S આખી ભરેલી હશે અને P માં 1 2 3 4 5 6 એવી રીતે ઇલેક્ટ્રોન આવશે. હિલિયમમાં પી કક્ષક ન હોય એટલે જો હિલિયમ સિવાય લખેલું છે. જોકે ઇલેક્ટ્રોનીય રચનાનો અંતર્ભાગ જુદો જુદો હોઈ શકે છે. અંદર ડી કક્ષક આવી જાય, ઘણામાં નહીં આવે, ઘણામાં એફ કક્ષક આવી જાય, ઘણામાં નહીં. એટલે આંતરભાગ બદલ જશે. બરાબર, એના લીધે એ અંદર જે ભાગ આવે છે ડી અને એફ નો, એના લીધે આપણને ભૌતિક ગુણધર્મો જેવા કે પરમાણ્વીય અને આણ્વીય ત્રિજ્યા, પછી આયનીકરણ એન્થાલ્પી, એમાં આપણને વિવિધતા જોવા મળે છે. એટલે કે અપવાદ આવશે અને એમની રાસાયણિક ગુણધર્મતા ઉપર પણ ઘણી અસર પડશે. બીજું, અધાતુ તત્વો માત્ર પી વિભાગમાં જ છે. એટલે આપણે જેટલા અધાતુ છે એ બધા પી વિભાગમાં ભણશું. બરાબર, આ બધી અંતર્ભાગ એટલે કે ડી અને એફ કક્ષકના ઇલેક્ટ્રોનના લીધે પી વિભાગ સમૂહના તત્વોના ગુણધર્મોમાં વિભિન્નતા જોવા મળે છે. પી તત્વ દ્વારા દર્શાવવામાં આવતી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા તેની કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનનો સરવાળો જેટલી હોય. ચાલો, 13મો સમૂહ હોય તો એની પાસે કુલ 3 ઇલેક્ટ્રોન હોય તો એની મહત્તમ સંયોજકતા 3 થાય. ઓક્સિડેશન અવસ્થા મહત્તમ 3 થાય. 4 હોય, 2 S માં 2 P માં, તો એની મહત્તમ 4 થશે એવી રીતે. બરાબર, બીજી વસ્તુ, આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણી તરફ જતા ઓક્સિડેશન અવસ્થાની સંખ્યા વધતી જાય છે. આ ખાસ યાદ રાખજો. એના લીધે 13મા સમૂહથી આપણે 18મા સમૂહ સુધી જશું તો ઓક્સિડેશન અવસ્થામાં
અસામાન્ય વધારો જોવા મળશે. બરાબર. આ ઉપરાંત પી વિભાગના તત્વો સમૂહ ઓક્સિડેશન અવસ્થાની સાથે સાથે અન્ય ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. મેં કીધું ને, ઓક્સિડેશન અવસ્થાની સંખ્યા વધતી જશે, જે સામાન્ય રીતે એના કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા 2 એકમ ઓછી હોય છે, જેને નિષ્ક્રિય જોડ અસર કહેવાય. એસ ઇલેક્ટ્રોનની નિષ્ક્રિય જોડ અસર એ ડિટેલમાં આપણે ચેપ્ટરમાં વાત કરવાની છે. એટલે કે જો કોઈનો મહત્તમ ઓક્સિડેશનાંક +3 હોય તો એ +1 બનાવી શકતું હોય, બધાય નહીં, એ સમૂહના અમુક તત્વો. બરાબર. ચલો, પી વિભાગના તત્વો દ્વારા દર્શાવવામાં આવતી ઓક્સિડેશન અવસ્થા પહેલા કોષ્ટકમાં 11.1 માં બતાવેલી છે. આપણે હમણાં જોઈએ. બોરોન, કાર્બન, નાઇટ્રોજનમાં હલકા તત્વની સમૂહ ઓક્સિડેશન અવસ્થા સૌથી વધુ સ્થાયી હોય છે. તેમ છતાં દરેક સમૂહના ભારે તત્વમાં ઓક્સિડેશન અવસ્થા 2 જેટલી ઘટી જાય છે. એટલે કે સમૂહમાં જેમ નીચે આવો એમ એનો ઓક્સિડેશનાંક 2 જેટલો ઘટી જાય. જેમ કે બોરોન છે એ +3 હોય, પણ તમે નીચે આવી જાઓ તો બોરોન સમૂહના નીચેના તત્વો છે તળિયે આવતા એ બધા +1 વાળા હોય. બોરોનમાં +1 સ્થાયી ન હોય, પણ નીચે +1 સ્થાયી હોય, જેને નિષ્ક્રિય યુગ્મ અસર, મેં તમને નિષ્ક્રિય જોડ અસર કીધી હતી. બરાબર. સમૂહ ઓક્સિડેશન અવસ્થાથી 2 એકમ જેટલી ઓછી ઓક્સિડેશન અવસ્થાની પ્રાપ્તિને નિષ્ક્રિય યુગ્મ અસર કહે છે. આ વ્યાખ્યા ખાસ યાદ રાખજો. નિષ્ક્રિય યુગ્મ અસર આપણે ડિટેલમાં વાત કરશું, આગળ ચેપ્ટરમાં આવશે જ, ત્યારે હું તમને આખું સમજાવું ડિટેલમાં. બરાબર. અત્યારે કાંઈ ખબર નહીં પડે, સમજાવીશ તો. ચાલો, હવે તમને અહીંયા ઓક્સિડેશન અવસ્થાઓ આપેલી છે. ચાલો, 13મો સમૂહ છે બોરોન સમૂહ. એમાં જુઓ 3 ઇલેક્ટ્રોન, 2 અને 1, એટલે એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +3 છે. અને અન્યમાં મેં કીધું 2 જેટલી ઘટાડી દેવાની, એટલે +1. 14મો સમૂહ જુઓ. ડાબેથી જમણે જશો એમ સંખ્યા વધતી જશે. જુઓ છે, એની પાસે 4 ઇલેક્ટ્રોન છે, તો મહત્તમ +4, 2 ઘટાડી નાખો એટલે +2. હવે કાર્બન છે એ +4 -4 બે હોય, એટલે -4 પણ આવશે. પછી 15મો સમૂહ, તો એની પાસે 5 ઇલેક્ટ્રોન છે, તો મહત્તમ +5, 2 ઘટાડી નાખો +3 સમૂહમાં નીચેના તત્વો માટે. અને 5 ઇલેક્ટ્રોન ગુમાવવા કરતા 3 મેળવવા પણ શક્ય છે એના, એટલે -3 પણ છે. ત્યાર પછી 16મા સમૂહમાં +6, કેમ કે 6 ઇલેક્ટ્રોન છે, મહત્તમ +6, 2 ઘટાડી નાખો એટલે +4. એ +2 પણ હોય છે ને -2 પણ હોય છે. -2 કેમ? તો 6 ગુમાવવા કરતા 2 મેળવવા સહેલા, એટલે -2. અને +2 વાળા સંયોજનય છે એના, એટલે આ ખાસ યાદ રાખજો. અને 17મો સમૂહ છે એ 7 ઇલેક્ટ્રોન ધરાવે છે, એટલે મહત્તમ +7, 2 ઘટાડી નાખો એટલે +5, +3 ને +1. બરાબર. આ આંતર હેલોજન તત્વમાં આવશે, 12માં ભણશો. ખાસ તો +7, +5 અને 7 ઇલેક્ટ્રોન ગુમાવવા કરતા 1 મેળવવો છે, એટલે -1 પણ હોય છે. ચાલો, 18મો સમૂહ 8 ઇલેક્ટ્રોન, તો મહત્તમ 8, 2 ઘટાડી નાખો તો +6, +4 ને +2, માઇનસમાં ન હોય. આપણે આદર્શ વાયુ, જેને આપણે નિષ્ક્રિય કહેતા હતા, એના સંયોજન ભણશું. બરાબર. તો આ ઓક્સિડેશન અવસ્થાની વાત થઈ. બરાબર. 2 ઓક્સિડેશન અવસ્થાઓ, સમૂહ ઓક્સિડેશન અવસ્થા અને સમૂહના અવસ્થાથી 2 જેટલી ઓછી સ્થાયીતા સમૂહ મુજબ બદલાતી રહે છે, જેની આપણે યોગ્ય સ્થાને આગળ ચર્ચા કરીશું, મેં કીધું એ રીતે. બરાબર. બીજું એક રસપ્રદ બાબત નોંધવા જેવી એ છે કે આવર્ત કોષ્ટકમાં અધાતુ અને ઉપધાતુ એટલે કે અર્ધધાતુ માત્ર પી વિભાગમાં જ છે. પી વિભાગમાં ત્રણેય વસ્તુ છે, ધાતુય છે, અર્ધધાતુય છે અને અધાતુય છે. જેમાંથી અધાતુ અને અર્ધધાતુ તો માત્ર ને માત્ર પી વિભાગમાં છે. તો એના વિશે આપણે વાત કરવાની થશે. બીજી વસ્તુ, ત્રીજા ચેપ્ટરમાં તત્વોની આવર્તીય ગુણધર્મની અંદર તમે ભણી ગયા કે તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો તો તેનો અધાત્વીય લાક્ષણિકતા ઘટતી જાય, એટલે કે ધાત્વીય ગુણ વધતો જાય. ઉપરથી નીચે આવો એમ ધાત્વીય ગુણ વધે ને અધાત્વીય ઘટે. ટૂંકમાં અધાતુ ઉપર તરફ હશે, વચ્ચે અર્ધધાતુ આવશે અને નીચે ધાતુ હશે. આ પી વિભાગનું જનરલ નોલેજ. આખું ઉપરની તરફ અધાતુ,
નીચે તરફ વચ્ચે આવશે અર્ધ ધાતુની, સાવ નીચે ધાતુ. ઓકે, વાસ્તવમાં પી વિભાગના દરેક સમૂહમાં સૌથી ભારે તત્વ છે સૌથી ધાત્વિય છે, એટલે સૌથી નીચે ધાત્વિય આવશે. મેં કીધું એમ તત્વોમાં અધાત્વિયથી ધાત્વિય લક્ષણોમાં ફેરફાર પણ રાસાયણિક વિજ્ઞાનમાં વિવિધતા લાવે છે. એટલે એક ને એક સમૂહમાં અલગ અલગ ઘણા લક્ષણો જોવા મળશે, એની આપણે ડિટેલમાં વાત કરશું. બરાબર, અને એ લાક્ષણિકતાનો આધારે તત્વો કયા સમૂહમાં છે એના ઉપર છે, મેં કીધું. બરાબર, ચાલો ત્યાર પછી સામાન્ય રીતે અધાતુ તત્વો ધાતુ કરતા ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે છે. આથી ધાતુઓ ઝડપથી ધનાયન બનાવે છે જ્યારે અધાતુઓ ઝડપથી ઋણાયન બનાવે છે. ટૂંકમાં ઉપર તરફ આયનીકરણ એન્થાલ્પી બહુ વધારે હશે, નીચે તરફ આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે. એટલે નીચે ધાતુ છે જે ધનાયન બનાવશે, ઉપર અધાતુ છે સમૂહમાં જે ઋણાયન બનાવશે. અતિ પ્રતિક્રિયાત્મક ધાતુ સાથે અતિ પ્રતિક્રિયાત્મક અધાતુને જોડશો તો એ આયનીય સંયોજન બનાવે, કારણ કે તેમાં વિદ્યુત ઋણતાનો બહુ મોટો તફાવત હોય છે. આ તો તમને ખબર જ છે, 10મામાં તમે ભણ્યા. એક બહુ વિદ્યુત ધનમય હોય, એક બહુ વિદ્યુત ઋણમય હોય, તો બે વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત બહુ વધારે છે, એટલે આયનીય સંયોજન બનાવે. બરાબર, જ્યારે બીજી તરફ અધાતુઓ પોતાની સાથે જોડાઈને વધુ સહસંયોજક લાક્ષણિકતા વાળા સંયોજન બનાવે, કેમ કે એમાં વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોય. એટલે કે અધાતુ સાથે જોડાય છે તો એ પણ સહસંયોજક હશે, કારણ કે એમાં વિદ્યુત ઋણતાનો તફાવત ઘટી જશે, ઓછો થઈ જશે. ચાલો, અધાત્વીયમાંથી ધાત્વીય લક્ષણના ફેરફારને તેઓ દ્વારા બનતા ઓક્સાઇડ સંયોજનોના સ્વભાવના આધારે સમજાવી શકાય. એટલે કોણ ધાતુ છે અને કોણ અધાતુ છે એના વિશે ડિટેલમાં વાત આપણે કરશું જ્યારે આપણે એના ઓક્સાઇડ ભણશું ત્યારે. બરાબર, બીજી વસ્તુ, અધાતુના ઓક્સાઇડ છે સ્વભાવે એસિડિક અથવા તટસ્થ હોય છે, જે તમે 10મામાં ભણી ગયા છો. જ્યારે ધાતુઓના ઓક્સાઇડ બેઝિક હોય છે અથવા તો ઉભય ગુણધર્મી હોય. ઉભય ગુણધર્મી એટલે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરતા હોય. અધાતુના એસિડિક અથવા તો તટસ્થ, ધાતુના બેઝિક અથવા તો ઉભય ગુણધર્મી. આ ખાસ યાદ રાખજો. બરાબર, ચાલો. પી વિભાગના દરેક સમૂહનું પ્રથમ તત્વ એના અન્ય તત્વોથી બે બાબતે જુદું પડે છે. જેમ એસ વિભાગમાં હતું કે ભાઈ લિથિયમ એના આખા સમૂહથી અલગ હતું, બીજા સમૂહમાં બેરિલિયમ એના આખા સમૂહથી અલગ હતું. એની જેમ બોરોન એના આખા સમૂહથી અલગ હશે, કાર્બન અલગ હશે, નાઇટ્રોજન અલગ હશે. પેલું તત્વ એના સમૂહથી આખું અલગ જ હશે. બે બાબત કઈ છે? પેલી બાબત છે કદ અને કદ આધારિત અન્ય ગુણધર્મો પર. આથી એસ વિભાગના હલકા તત્વો લિથિયમ અને બેરિલિયમ છે એમાં પણ જુદાપણું હતું. એની જેમ જ પી વિભાગમાં પણ હલકા તત્વો છે એ જુદાપણું દર્શાવશે. એટલે કે બોરોન અને કાર્બન એના સમૂહથી અલગ બનશે. કેમ? એનું કદ નાનું છે અને કદને લગતા બીજા બધા ગુણધર્મો પણ આમાં અસર બતાવે. બીજી અગત્યની બાબત છે પી વિભાગના ભારે તત્વો, એટલે કે ત્રીજા આવર્ત પછી જ્યાંથી ડી કક્ષક ઉમેરાવાનું ચાલુ થાય છે ત્યાંથી. પેલી બે માં ડી કક્ષક ન હોય, પછીથી ડી કક્ષક ભરાવા માંડે આખી. બરાબર, આ બીજી બાબત જ્યાં અલગ પડે છે કે ત્રીજા આવર્તથી ડી કક્ષક હાજર હોય છે જે દ્વિતીય આવર્તમાં નથી હોતી. એના લીધે શરૂઆતમાં જે બોરોન તત્વ છે એની મહત્તમ સંયોજકતા 4 જ છે, જ્યારે વિપરીત બાકી બધા છે એની પાસે 6 સંયોજકતા થઈ જાય. કેમ? હવે તમને સમજાવું. જો બોરોન છે, તમે જોવો આવર્ત કોષ્ટકમાં, તો બોરોનનું પરમાણુ ક્રમાંક 13 છે. સોરી, 13મો સમૂહ છે. બોરોનનો પરમાણુ ક્રમાંક થાય 5. 5 પરમાણુ ક્રમાંક એટલે કે બીજી કક્ષા ડી કક્ષક ધરાવતી જ નથી. એટલે એની પાસે ખાના કેટલા થયા? તો પી ના 3 ખાના અને એસ નું 1 ખાનું. બરાબર, આપણે બોરોનની ઇલેક્ટ્રોન રચના બનાવીએ જો અહીંયા બોરોન 5. બરાબર, તો એમાંથી 1s માં 2 ઇલેક્ટ્રોન, જે તો આપણે ક્યાંય વાપરવાના જ નહીં થાય. ત્યાર પછી 2s ના 2 ઇલેક્ટ્રોન, ત્યાર પછી 3p ના 3 ખાના, px py ને pz. ડી કક્ષક તો છે જ નહીં હો આમાં.
બરાબર, આ 2p. હવે જો એની પાસે કામ કરવા માટે ખાના જ 4 છે, તો એ મહત્તમ 4 બંધ જ બનાવી શકે, એટલે એની સંયોજકતા 4 છે. જ્યારે બાકી બધા પાસે 6 ખાના છે. જેમ કે અહીંયા જુઓ, તમને કીધું છે બોરોન પછી એલ્યુમિનિયમ જે આવે છે, બરાબર, તો એલ્યુમિનિયમ નો પરમાણુ ક્રમાંક થાય 13. હવે એમાં 1s અને 2s 2p આટલું ભરેલું છે, એટલે નિયોન હું આગળ લખી નાખું છું, બરાબર. પછી આવશે સૌથી પહેલા 3s નું એક ખાનું, જેમાં 2 ઇલેક્ટ્રોન હશે. પછી 3p નું એક ખાનું આવશે, જેમાં 1 ઇલેક્ટ્રોન હશે. અને આની પાસે 3d આખું ખાલી પડ્યું છે. જો અહીંયા ડી કક્ષક ભરાતી નથી, પરંતુ આખી ખાલી ડી કક્ષક હાજર છે એલ્યુમિનિયમ પાસે. આની પાસે તો ઈ અવકાશ જ નથી. એના લીધે અહીંયા 3d આખી ખાલી હાજર છે, તેથી તે ડી કક્ષકના 2 ખાના ઉપયોગમાં લઈ શકશે. એના લીધે 1 2 3 4 5 ને 6 એનો મહત્તમ સવર્ગાંક 6 થઈ જાય છે. બોરોન પાસે તો હાજર જ નથી, એલ્યુમિનિયમ પાસે ખાલી ડી કક્ષક છે અને બાકીના બધા પાસે ભરેલી છે. એટલે આ બીજો અપવાદ આવ્યો કે બોરોન કેમ અલગ છે, બરાબર. તેનાથી વિપરીત પી સમૂહના ત્રીજા આવર્તના સભ્યો, જેની ઇલેક્ટ્રોનીય રચના 3s2 3p1 છે, એમાં 3p અને 4s શક્તિ કક્ષક વચ્ચે 3d કક્ષક ખાલી હોય છે. મેં કીધું ને 3d એક ખાલી હશે. એના લીધે જો ઉદાહરણ આપ્યું, બોરોન માત્ર BF4- જ બનાવી શકે, જ્યારે એલ્યુમિનિયમ LF6 6 ફ્લોરિન હારે જોડાય છે. આ ડી કક્ષકોની હાજરી ભારે તત્વોના રાસાયણિક વિજ્ઞાન ઉપર બહુ અસર કરે છે. એટલે આપણે આ ડી અને એફ ની હાજરી બહુ ડિટેલમાં ભણવાની આવશે. બીજી વસ્તુ અહીંયા એક મારાથી ભૂલ થઈ છે, એ સુધારી લઉં, બરાબર. 2s 2p બરાબર છે, પછી 3s અને 3p બરાબર છે. ચાલો બરાબર જ છે, હજી તો કઈ ભૂલ નથી. પછી આવશે આગળ. ચાલો, ટૂંકમાં આ ડી કક્ષકોની હાજરી સંયુક્ત રીતે તત્વની પાયબંધ બનાવવાની ક્ષમતાને અસર કરે છે. ખાસ યાદ રાખજો, ડી કક્ષકોની હાજરી તત્વોની પાયબંધ બનાવવાની ક્ષમતા ઉપર અસર કરે છે. જેમ કે તો સમૂહના પ્રથમ તત્વો અને તે જ સમૂહના ભારે તત્વો સાથે સરખામણી કરીએ તો કાર્બન કાર્બન સાથે દ્વિબંધ બનાવી શકે, કાર્બન કાર્બન સાથે ત્રિબંધ, નાઇટ્રોજન નાઇટ્રોજન સાથે ત્રિબંધ, બરાબર. પછી કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધ, કાર્બન નાઇટ્રોજન સાથે દ્વિબંધ, કાર્બન નાઇટ્રોજન સાથે ત્રિબંધ, કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન સાથે ત્રિબંધ. આમ બહુબંધ બનાવવાની ક્ષમતામાં તફાવત આવી જાય છે. કેમ? નીચે જતા શું થાય, તો એ પ્રબળ પાયબંધ બનાવી જ ન શકે. કેમ? કારણ કે એની પાસે કદ મોટું થઈ જાય. આ ખાસ યાદ રાખજો, ડી કક્ષકો આવી જશે, કદ મોટું થઈ જશે, એના લીધે એના પાયબંધ બનશે, પણ એ પ્રબળ પાયબંધ નહીં હોય, તાકાત વાળા નહીં હોય, નબળા પાયબંધ હશે. એટલે પેલો જે આખો વર્ગ છે, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, આ બધા પાયબંધ બનાવવા માટે બહુ પાવરફુલ છે. કેમ કે કદ નાનું છે, ડી કક્ષક છે ને, એટલે આસાનીથી પ્રબળ પાયબંધ બનાવી શકે. ડી કક્ષક આવી જાય એટલે પાયબંધની પ્રબળતા ઘટી જાય. જો, કારણ કે અહીંયા પી પાઈ બંધ બને છે. પી કક્ષક વચ્ચે પાયબંધ છે, અને ઓમાં તો પી કક્ષક ને ડી કક્ષક વચ્ચે પાયબંધ બને. ટૂંકમાં સમૂહનું પહેલું તત્વ પી પાઈ બંધ જ બનાવી શકશે. પી ડી પાઈ બંધ બનાવી શકશે નહીં, કેમ કે ડી કક્ષક જ નથી. પી વિભાગના ભારે તત્વો આ પ્રકારના પ્રબળ પાયબંધ બનાવતા નથી. મેં કીધું એમ ભારે તત્વો પણ પાયબંધ બનાવે છે, પણ તેમાં ડી કક્ષકો ભાગ લે છે. મેં કીધું ને, કારણ કે ડી કક્ષકોની શક્તિ પી કક્ષક કરતા વધુ હોય છે. આથી બીજા આવર્તના તત્વના પી પાઈ બંધની સરખામણીમાં ડી કક્ષકોની એકંદર સ્થાયીતા કેવી થઈ જાય છે? ઓછી. એટલે કે ડી પાઈ બંધ અથવા તો ડી પાઈ બંધ નબળા હશે. જોકે સમાન ઓક્સિડેશન આંક ધરાવતા પ્રથમ તત્વો કરતા ભારે તત્વોના સવર્ગાંક વધારે હોય છે. એ તમને કીધું ને
કે પહેલાના સવર્ગાંક 4 જ હોય, જ્યારે બાકીના બધાના સવર્ગાંક 6 સુધી જઈ શકે છે. જેમ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ પ્લસ 5 ઓક્સિડેશન અવસ્થામાં ઓક્સો એનાયન જે બનાવે છે, જેમ કે NO3- બનાવે છે, એમાં પાઈ બંધ સહિત 3 સવર્ગને સમાવતી નાઇટ્રોજનની એક પી કક્ષક હોય છે, જ્યારે PO4- ની અંદર પાઈ બંધનો ફાળો આપતી 4 સવર્ગ S, P અને D કક્ષકો હોય છે. આમાં ખાલી એક જ પી કક્ષક હોય છે જે પાઈબંધમાં ભાગ લે છે, જ્યારે આમાં 4 અલગ અલગ કક્ષક પાઈબંધમાં ભાગ લે છે. આ વસ્તુ ખાસ જરૂરી છે. ડિટેલમાં આપણે આ બધું ભણવાનું જ છે, એવું નથી કે આગળ નહીં આવે. આ તો અત્યારે તમને ચેપ્ટરની હાઇલાઇટ આપવા માટે આ બધી વસ્તુ કીધી છે. બરાબર? ચાલો, તો આપણે પી વિભાગનો સૌથી પહેલો સમૂહ 13મો સમૂહ છે, આપણે એની શરૂઆત કરી, જેને બોરોન પરિવાર તરીકે ઓળખવામાં આવે છે. કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? બોરોન પરિવાર. ચાલો, સૌથી પહેલા ક્યાં કેવી રીતે કેટલું મળે છે એ કીધું છે, પણ એ વસ્તુ તમારા સિલેબસમાંથી કાઢી નાખી છે, એટલે ખાલી એકવાર વાંચી લેજો આ બધું. બરાબર? આ બધી વસ્તુ એકવાર વાંચી લેવાની છે. બોરોન પરિવારના તત્વોનું પ્રાપ્તિ સ્થાન સિલેબસમાંથી કાઢી નાખ્યું છે, એટલે આપણે પ્રાપ્તિ સ્થાન નહીં ભણીએ. આપણે ડાયરેક્ટ શું ભણશું? એની ઇલેક્ટ્રોનીય રચના. ઇલેક્ટ્રોનીય રચના સમજવા માટે તમારે ખાસ ધ્યાન આપવાનું છે. હાલો, સૌથી પહેલા તો એના તત્વો યાદ રાખવાના. ટોટલ 5 તત્વો છે: બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ ને થેલિયમ. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. બરાબર? ચાલો, આને યાદ કેવી રીતે રાખશો? બોરો, એલ્યુ, ગેલી, ઇન્ડી, થેલી. કેમ યાદ રાખવાનું? પેલા બે અક્ષર. બોરો, એલ્યુ, ગેલી, ઇન્ડી, થેલી. લખવું હોય તો લખી લેજો. બોરો, એલ્યુ, ગેલી, ઇન્ડી, થેલી. બોરો, એલ્યુ, ગેલી, ઇન્ડી, થેલી. બરાબર? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ ને થેલિયમ. સંજ્ઞા યાદ રાખજો. થેલિયમની TL, ભૂલ ના કરતા. ગેલિયમની GA. ચાલો, હવે એની ઇલેક્ટ્રોન રચના જુઓ. તો આનો પરમાણુ ક્રમાંક 5, આનો 13, આનો 31, આનો 49 ને આનો 81. બરાબર? ચાલો, હવે જોજો. 5 એટલે 2 હિલિયમના, 3 વધે, 3 માંથી 2 S ની અંદર, 1 P ની અંદર, 2s2 2p1. એલ્યુમિનિયમમાં 3s2 3p1. હવે જોજો ખાસ, ગેલિયમમાં 4s2 4p1, પણ આગળ D કક્ષક આવી ગઈ. આ તમને અપવાદ આપશે. આ 3D કક્ષક તમને અપવાદ આપશે, ખાસ ધ્યાન આપજો. પછી ઇન્ડિયમમાં 5s2 5p1, 4D આવી ગઈ. જુઓ અહીંયા. એની જેમ થેલિયમમાં 6s2 6p1, પણ અહીંયા 4f અને 5D આવી ગઈ છે. તો D અને F કક્ષક બહુ તકલીફ ઊભી કરશે. જો હું તમને બતાવું. જેમ કે પરમાણુની ત્રિજ્યા જોઈએ સૌથી પહેલા. તો જેમ સમૂહમાં ઉપરથી નીચે આવો એમ ત્રિજ્યા વધવી જોઈએ. આ એનો સાચો ક્રમ છે. જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ આપણે આવીએ તેમ એની ત્રિજ્યા વધવી જોઈએ, પરંતુ અહીંયા D કક્ષકની હાજરીને કારણે તકલીફ ઊભી થશે. જોવો જોઈએ. બોરોન કરતા એલ્યુમિનિયમ વધારે છે, કેમ કે અહીંયા D કક્ષક નથી. જુઓ, પણ જેવી ગેલિયમમાં D કક્ષક આવી જશે તો એની કદ ઘટી ગયું વધવાની જગ્યાએ. એલ્યુમિનિયમ કરતા ગેલિયમ કદમાં નાનું છે. એની પરમાણવીય ત્રિજ્યા ગેલિયમની એલ્યુમિનિયમ કરતા નાની છે. આવું કેમ થયું? વિચારો. હાલો, તમને બે વસ્તુ કહી દઉં. કેન્દ્રથી S કક્ષક નજીક હોય અને D કક્ષક દૂર હોય. કેન્દ્રથી S કક્ષક નજીક હોય, D કક્ષક દૂર હોય. એટલે કે 4s છે એ અંદરની તરફ હશે અને 3D છે એ બહારની તરફ હશે. એટલે એના લીધે થયું શું?
તો આ જે 4s ના બે ઇલેક્ટ્રોન છે ને એ અંદર તરફ વયા ગયા, એના લીધે એના ઉપર જે ડી કક્ષકનું શિલ્ડિંગ લાગવું જોઈએ ને એ ન લાગ્યું, એના લીધે આકર્ષણ વધી ગયું અને એના લીધે એનું કદ નાનું થઈ ગયું. સમજાણું? કેમ? 3D બહારની તરફ છે. તમે જે ઓલું સર્પાકારે કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવવાનું ભણો છો ને એમાં જોજો 3D માં પહેલા 4s માં પહેલા ભરાશે ને પછી 3D માં ભરાશે. એટલે કે 4s કક્ષક અંદર તરફ છે, 3D કક્ષક બહાર તરફ છે. એના લીધે ડી કક્ષકના જે 10 ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર લાગવી જોઈએ ન લાગી, ઘટી ગઈ અને એના લીધે આકર્ષણ વધી ગયું અને એના લીધે એક નવી કક્ષા ઉમેરાવા છતાં પણ એનું કદ નાનું થઈ ગયું. કારણ કોણ? ડી કક્ષકના ઇલેક્ટ્રોન. બરાબર? સેમ વસ્તુ. હવે જો અહીંયા 3d10 4d10 તો આમ બધી વસ્તુ સરખી છે એટલે આના કરતા પાછું આ મોટું છે એટલે અહીંયા કોઈ અપવાદ નથી, પણ પાછું અહીંયા f આવે છે એટલે જો હવે બે વસ્તુ જોવાની. ઓલું તો હાવ નજીક નજીકમાં તમે વાત કરતા, હવે તમે છેક છઠ્ઠી કક્ષાએ પહોંચી ગયા છો. છઠ્ઠી કક્ષાએ એટલું બધું આકર્ષણ જ ન હોય કારણ કે અંદરનું શિલ્ડિંગ જ એટલું પાવરફુલ થઈ ગયું છે, પરંતુ અસર તો કરે જ. એના લીધે જેટલો વધારો થવો જોઈએ એટલો નથી થતો, માત્ર 3 નો જ વધારો થાય. જો આ 167 ને આ 170 માઇનોર ફેર છે સાહેબ. અને આ બે વચ્ચે તફાવત જોવો જોઈએ કેટલો બધો છે, આ બે વચ્ચે તફાવત જોવો જોઈએ કેટલો બધો છે. એટલે અહીંયા સાપેક્ષ કદ મોટું હોવાના કારણે જેટલું સંકોચન થવું જોઈએ એટલું થયું નથી. એના લીધે સરવાળે ઇન્ડિયમ કરતા થેલિયમ છે મોટું, પણ તફાવત જેટલું મોટું થવું જોઈએ એટલું થયું નથી. બહુ જરાક એવો તફાવત છે. બરાબર? તો આપણે એની કદ વિશે વાત કરી. બરાબર? આયનીય ત્રિજ્યામાં તો જુઓ તમે જેમ તમે સમૂહમાં આગળ જશો એમ આયનીય ત્રિજ્યા તો વધતી જ જશે કેમ કે કદ મોટું થાય છે. બરાબર? ચાલો જોવું જોઈએ કદ. ઇલેક્ટ્રોનીય રચના સૌથી પહેલા તો તત્વની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના NH2NP1 છે, પણ ઊંડાણમાં અભ્યાસ કરતા જણાશે કે બોરોન એલ્યુમિનિયમ ના અંતર્ભાગમાં ખાલી ઊંડા વાયુ છે, પરંતુ ગેલિયમ થી ઇન્ડિયમ તરફ 10 ઇલેક્ટ્રોન ડી કક્ષકના આવી જશે અને થેલિયમમાં 14 ઇલેક્ટ્રોન અને 10 ઇલેક્ટ્રોન ડી ના આવી જશે. આમ તત્વના અંદરના ભાગમાં ઇલેક્ટ્રોન રચના જટિલ થઈ જાય છે કેમ કે ડી કક્ષક અને એફ કક્ષકના ઇલેક્ટ્રોન આવે છે અને એના લીધે એના ગુણધર્મો ઉપર ઘણી અસર પડશે. આપણે પરમાણ્વીય ત્રિજ્યા ભણી ગયા, જોવો જોઈએ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા દરેક ક્રમિક સભ્યમાં ઇલેક્ટ્રોનનો એક વધારાનો કોષ ઉમેરાય છે, તેથી પરમાણુની ત્રિજ્યા વધતી જતી જોવા મળે છે. આ એનો ઓરિજિનલ નિયમ કે ઉપરથી નીચે આવું તો ત્રિજ્યા વધવી જોઈએ, પરંતુ અહીંયા અપવાદ છે. શું અપવાદ છે? તો ભાઈ ગેલિયમની પરમાણ્વીય ત્રિજ્યા એલ્યુમિનિયમ કરતા ઓછી છે. એટલે હું આ તમને પહેલો અપવાદ લખી દઉં છું, આ લખી લેજો ત્યાં બુકમાં. પરમાણ્વીય ત્રિજ્યા અથવા તો કદ માટેનો અપવાદ. સૌથી નાનું બોરોન, એનાથી મોટું ગેલિયમ, ગેલિયમથી મોટું એલ્યુમિનિયમ, એનાથી મોટું ઇન્ડિયમ અને એનાથી મોટું થેલિયમ. આ અપવાદ છે. આને આવી રીતે લખી શકો અથવા તો આવી રીતે લખી શકો. બોરોન એલ્યુમિનિયમ કરતા મોટું અને એલ્યુમિનિયમ ગેલિયમ કરતા મોટું અને બંને કરતા ઇન્ડિયમ મોટું અને એના કરતા પણ થેલિયમ મોટું. ક્લિયર? ચાલો આ બાબતને ઇલેક્ટ્રોનની રચનાના અંતર્ભાગમાં જોવા મળતી ભિન્નતાના આધારે સમજાવી શકાય. મેં કીધું હતું ગેલિયમમાં રહેલા જે વધારાના 3d ના 10 ઇલેક્ટ્રોન છે તે બાહ્યતમ ઇલેક્ટ્રોન માટે તેમાં વધારેલા કેન્દ્રીય વીજભાર માટે માત્ર નબળી સ્ક્રીનિંગ અસર બતાવે છે. મેં કીધું હતું s કક્ષક અંદર વહી જશે એટલે 4s ના બે ઇલેક્ટ્રોન તો અંદર વહ્યા ગયા અને d કક્ષક બહાર રહી ગઈ 3d. એના લીધે અંદરના બે ઇલેક્ટ્રોન ઉપર જેટલું સ્ક્રીનિંગ અસર લાગવું જોઈએ ન લાગ્યું. ઇલેક્ટ્રોન વચ્ચે
જે ધન વીજભાર વેચાવો જોઈએ એ 10 ઇલેક્ટ્રોન પાછળ વયા ગયા. એના લીધે આકર્ષણ એના ઉપર વધી ગયું અને એનું કદ નાનું. પરિણામે ગેલિયમની પરમાણુય ત્રિજ્યા એલ્યુમિનિયમ કરતા ઓછી છે. પછી થેલિયમમાં એવું નથી થતું, વધે છે પણ બહુ ઓછી વધે છે, કારણ કે સામે કેન્દ્રથી એટલું બધું દૂર વયું ગયું ને. બરાબર, ચાલો તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી હું આ 3D અને 4S વાળું ટોપિક રિપીટ કરાવીશ તમને, અને આયનીકરણ એન્થાલ્પી વિશે અને બીજા ભૌતિક ગુણધર્મો વિશે વાત કરીશ. ચાલો તો આ લેક્ચરને અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.